ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મ અને વિવિધ કલમોના આરોપીને આજીવન સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારીને વધુ એક મહત્વનો ચુકાદો અપાયો। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો। વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 2019ની સાલમાં ખંધા વસાહતના આરોપીએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં વાઘોડિયા તાલુકાના ખંધા વસાહતના આરોપી સુનિલ રૂમડિયાભાઈ માનકરને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા અને વિવિધ ગુનાઓમાં કુલ ₹50,000નો દંડ સાવલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા માટેનો હુકમ કરાયો છે, જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹9 લાખનું વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 41/2019 ટીપીકો કલમ 302 તથા 377ના ગુના કામે નામદાર સાવલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી તેમજ સેશન જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી સુનિલભાઈ રૂમડિયાભાઈ માનકર રહેવાસી ખંધા વસાહત વાઘોડિયાનાઓને તકસીરવાર ઠરાવી ₹50,000નો દંડ તેમજ મૃત્યુ નિપજાવવાના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે, તેમજ સૃષ્ટિ વિરુદ્ધના ટીપીકો કલમ 377ના ગુના કામે 10 વર્ષની સખત કેદની સજા અલગથી ભોગવવા તેમજ ₹10,000નો દંડ ફરમાવેલ છે, તેમજ આ કામે વિક્ટિમ કોમ્પન્સેશન મુજબ ભોગ બનનારના માતા પિતાને ₹9 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે। આ ઉપરાંત જે દંડની રકમ ફરમાવેલ છે તે દંડ ભરવામાં આરોપી કસૂર કરે તો તેને વિશેષ 1 વર્ષની સજા ભોગવવાનો પણ હુકમ કરેલ છે।